નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષયનો જે પ્રથમ રાઉન્ડ જે જાહેર થયો છે, તો પ્રથમ રાઉન્ડની અંદર જે સૂચના એની જે છે, પ્રથમ રાઉન્ડમાં કેટેગરી વાઇઝ એટલે કે કુલ ટોટલ જે જગ્યાઓ સામાજિક વિજ્ઞાન વિષયની છે એ કેટલી જગ્યાઓ છે એની વાત કરીશું. કેટલી મહિલાની જગ્યાઓ છે, પીએચ કેટેગરીની કેટલી જગ્યાઓ છે એની વાત કરીશું. સામાન્ય સૂચનાની વાત કરીશું અને આ પ્રથમ રાઉન્ડમાં જે કટ ઓફ રહ્યું છે, જે ઉમેદવારો કેટેગરી વાર કેટલા છે અને કેટેગરી વાર કટ ઓફ પ્રથમ રાઉન્ડમાં શું રહ્યું છે એની સંપૂર્ણ ચર્ચા વિડીયોમાં આપણે કરીશું. તો વિડીયો છેલ્લે સુધી ચોક્કસથી જોજો. તો અહીંયા સૌથી પહેલાં આપણે જે સામાન્ય સૂચનાની વાત કરીએ તો ગઈકાલે આપણે એક વિડીયો દ્વારા તમને વાત કરેલી જ હતી, પણ એ પછી જે બીજી સૂચના આવેલી હતી કટ ઓફની એની વાત છે. તો અહીંયા હેડિંગમાં લખેલું જ છે વિદ્યા સહાયક ભરતી 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ની જાહેરાત હોવાથી 24 લખેલું છે. પહેલો ફકરો જે લખેલો છે એની અંદર જે વડી અદાલતની જે કેસની વાત હતી, આપણે જે જ્ઞાન સહાયકને ચાલુ નોકરીવાળા એનો ઉલ્લેખ કરેલો છે અને જે 18 તારીખે એટલે 6 વાગે જે કોલ લેટર જે છે પ્રસિદ્ધ કરવામાં આવેલા હતા એની વાત છે. અહીંયા ખાસ સૂચના જે લખેલી છે કે વિદ્યા સહાયક ભરતી 2024માં સામાજિક વિજ્ઞાન વિષયના અનામત બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે. અને જે જિલ્લા પસંદગીની તારીખ છે એની વાત કરવામાં આવી છે. તો તારીખ જે છે એ 22/9/2025થી 25/9/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. તો જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવેલ છે. તો 22 તારીખે જે નવરાત્રિનો પ્રથમ દિવસ છે ત્યારથી જે સોમવાર જે છે એથી લઈ અને ગુરુવાર સુધીમાં એટલે કે 4 દિવસ જે છે એ 22 થી 25 દરમિયાન પ્રથમ રાઉન્ડ માટેના જે ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે. તો જેટલા પણ ઉમેદવારોના કોલ લેટર ડાઉનલોડ થયા છે તમામને એજ્યુકેશન વિથ જિગ્નેશ શુભકામનાઓ પાઠવે છે. અહીંયા કટ ઓફની વાત કરેલી છે બિન અનામત ઓપન એટલે કે 72.6124. અને અહીંયા દિવ્યાંગતા જૂથની વાત કરીએ તો ABCD પ્રમાણે જે પણ દિવ્યાંગતા જૂથ હોય છે એના પણ કોલ લેટરનું જે છે અહીંયા કટ ઓફ આપણને આપેલું છે, તમે જોઈ શકો છો. એનું કેટલું છે, બીનું કેટલું છે, સીનું કેટલું છે, ડીનું અને ઈનું કેટલું છે. હવે આ 72.6124 જે મેરિટ રહ્યું એ મેરિટ જે રહ્યું એ બિન અનામત ઓપન એટલે કે ખાલી ઓપન કેટેગરી માટેનું જ નથી. 72.6124 સુધીમાં આવતા તમામ કેટેગરીના ઉમેદવારો પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. એટલે ખાસ એ ધ્યાન રાખો કે 72.6124 સુધીનું જો તમારું મેરિટ જે છે 72.6124 અથવા તો એનાથી ઉપરનું તમારું મેરિટ છે હાલમાં, તો તમે અત્યારે પ્રથમ રાઉન્ડનો કોલ લેટર તમારો ડાઉનલોડ કરી શકો છો. કોલ લેટર ડાઉનલોડ કરવા માટે જે છે એ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ થાય છે. તો આપણી વિદ્યા સહાયકની જે DP વેબસાઇટ છે એમાં તમારા લોગિનમાં જઈ તમે લોગિન કરશો તો ત્યાં તમને ઓપ્શનમાં તમારો કોલ લેટર ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે. ઘણીવાર PDF ડાઉનલોડ કરવામાં એરર આવતી હોય છે, તો તમે થોડીવાર પછી અથવા તો કોઈ કોમ્પ્યુટરના માધ્યમથી કે એવી રીતે એને ડાઉનલોડ કરી શકો છો. અને ઉમેદવારોએ જે જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી દરરોજ વેબસાઇટ જોવાની વિનંતી છે. અને જે પણ તમારા ડોક્યુમેન્ટ જે છે એ બધા રેડી કરી લેજો. તો ખાસ કરીને કોઈ નામમાં કે એવી કોઈ ભૂલ હોય, એરર હોય તો એ બધું તમે જે સોગંદનામું કે એવું કરવાનું આવે છે એ બધું કરાવી લેજો. તમારા માર્ક્સ વિશે અને તમારી માર્કશીટો જે છે, ખાસ કરીને ટ્રાયલ સર્ટિફિકેટ જે હોય છે, ડિગ્રી સર્ટિફિકેટ જે હોય છે એ બધું ઓકે કરી લેજો. અને આ જે પ્રથમ રાઉન્ડની આપણે સૂચનાની વાત કરી, હવે આપણે વાત કરીશું કે આ સામાજિક વિજ્ઞાન વિષયમાં કેટલી કેટેગરીવાર જગ્યાઓ છે. તો અહીંયા તમે જોઈ શકો છો સામાન્ય ભરતી ટેટ 2 સામાજિક વિજ્ઞાન ઓપનની અંદર 851 જગ્યાઓ આપેલી છે. એની અંદર 34 જગ્યાઓ PHની છે અને 280 જગ્યાઓ મહિલાની છે. SC કેટેગરીની અંદર 97 જગ્યાઓ આપેલી છે. 3 જગ્યાઓ એની અંદર PHની ગણાય છે. 31 જગ્યાઓ જે છે એ મહિલા અનામતની છે. ST કેટેગરીમાં 527 જગ્યાઓ છે. PH કેટેગરીની એમાં 21 જગ્યા છે અને મહિલાની 172 જગ્યાઓ છે. OBC કેટેગરીમાં 398 જગ્યાઓ છે, એમાંથી PHની 14 જગ્યા છે અને મહિલાની 131 જગ્યાઓ છે. EWS કેટેગરીમાં 209 જગ્યા છે, એમાંથી PHની 8 જગ્યાઓ છે અને મહિલાની 69 જગ્યાઓ છે. ઓવરઓલ આપણે જોવા જઈએ તો આખી ઓલ સામાજિક વિજ્ઞાન વિષયની 2082 જગ્યાઓ છે
એમાંથી પીએચની 80 જેવી જગ્યા છે અને મહિલાની 683 જેવી જગ્યા છે. અહીંયા થોડી વાત કરી લઈએ કે પીએચની જગ્યાઓ જે હોય છે એ 4% પ્રમાણે ગણાતી હોય છે. કેટેગરી વાઇઝ કુલ જગ્યાઓના જે છે 4% જગ્યાઓ હોય છે, કુલ જગ્યાના 4% પીએચની ગણતા હોય છે. તો એમાં પણ જે કેટેગરી વાઇઝ પીએચની જગ્યાઓ ભાગમાં આવતી હોય છે એ પ્રમાણે ડિડક્ટ સામે થતી હોય છે. મહિલા કેટેગરીની વાત કરીએ તો મહિલામાં જે 33% જગ્યાઓ આપવાનું જે નક્કી કરેલું છે એ અહીંયા કુલ જગ્યા જે છે, દાખલા તરીકે 851 જગ્યાઓ ઓપનની છે, એમાંથી 280 મહિલા માટેની છે. તો એ મહિલાની ફરજિયાત 280 જગ્યાઓ મહિલાથી જ ભરાય એવું ઠેરવવામાં આવેલું છે. તો જો આ 280 મહિલાઓ જો કેટેગરીમાં ન મળે, બરાબર છે, તો પછીનો પુરુષ ઉમેદવાર જે હોય એને આપવામાં નથી આવતું, પછીની મહિલાને લેવામાં આવે છે. હવે આ 851 જગ્યાઓ પ્રથમ જો ભરવામાં 280 મહિલાઓ જો એની અંદર આવી જતી હોય, મળી જતી હોય, તો પછી આગળ બીજી કોઈ પ્રોસેસ નથી થતી કે મહિલા અનામત જળવાઈ ગયું એમ કહેવામાં આવે છે. પણ જો આ 280 મહિલાઓ દાખલા તરીકે નથી મળતી, તો પછી એ 851 નંબરમાં જે કદાચ પુરુષ ઉમેદવાર હોય તો એને કેન્સલ કરીને આગળની મહિલા ઉમેદવારને લેવામાં આવે છે. તો આ રીતનું હોય છે મહિલા અનામતમાં. હવે આપણે ખાસ વાત કરીશું જેની કે સામાજિક વિજ્ઞાનના પ્રથમ રાઉન્ડ જે રહ્યો એની અંદર કુલ ઉમેદવારો, છેલ્લો કેટેગરી નંબર અને કેટેગરી વાર કટઓફ જો આપણે નીકાળીએ તો કેવું રહેશે, તો એનું ચિત્ર જે છે આ પ્રમાણે છે. જે પ્રથમ રાઉન્ડ જે જાહેર થયો એની અંદર જે ઓપન કેટેગરી જે છે કે જે માત્ર ઓપન માટે જે દાવેદાર છે એવા ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ તો કુલ 104 ઉમેદવારો છે. અને જે છેલ્લો જે ઉમેદવાર જે છે ઓપન કેટેગરીનો, એનો કેટેગરી જે નંબર છે, એનો ઓપન કેટેગરીનો નંબર એનો જે છે એ 1477મો નંબર છે અને એનું મેરિટ જે છે એ 72.6401 છે. એસસી કેટેગરીની વાત કરીએ તો આ મેરિટ લિસ્ટમાં 1501 સુધીમાં એસસી કેટેગરીના 205 ઉમેદવારો છે. છેલ્લો કેટેગરી નંબર એનો પણ 205 જ હોય અને એ એસસી કેટેગરીનો છેલ્લા ઉમેદવારનો મેરિટ છે 72.6194. એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીના 81 ઉમેદવારો આની અંદર આવી ગયા છે અને એનું જે કટ ઓફ જે રહ્યું એ 72.6354 છે. એસસીબીસી ઓબીસી કેટેગરીની વાત કરીએ તો એના કુલ ઉમેદવારો જે રહ્યા એ 760 છે અને એમનું જે કટ ઓફ જે રહ્યું એ 72.6124 છે. અને ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 351 ઉમેદવારો આ મેરિટ લિસ્ટમાં આવ્યા છે અને છેલ્લો કેટેગરી નંબર 351 અને એનું કટ ઓફ જે છે 72.6213 છે. તો ઓવરઓલ જેવી રીતે અહીંયા ટોટલ મારેલું છે 1501 ઉમેદવારો છે અને એમાં કેટેગરી વાર કેટલા છે એ પણ આપણે જોઈ લીધું અને એનું મેરિટ કટ ઓફ કેટેગરી વાર કેટલું છે એ પણ જોઈ લીધું. આનાથી કેટેગરીના ઉમેદવારોને ખ્યાલ આવશે કે તમારું કેટેગરીનું મેરિટ કેટલે અટકેલું છે અને તમારું પાછળનું મેરિટ જે છે એ કેટલું છે અને બીજો રાઉન્ડ જે છે આવવાની શક્યતાઓ કેટલી છે એ પણ તમને એની અંદર ખ્યાલ આવી જશે. તો હવે પછીનો વિડીયો જે આવશે એની અંદર આપણે જિલ્લા વાઇઝ કેટલીક સામાજિક વિજ્ઞાનમાં જગ્યાઓ છે એની ચર્ચા આપણે કરીશું અને આગળ તમને અપડેટ આપતા રહીશું. વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં કોઈ પણ પ્રશ્ન હોય તો કરી શકો છો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.